જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં। અહીં તમને મળશે જીવનની શાંતિ, ભક્તિથી ભરપૂર બનાવતા આધ્યાત્મિક વિડીયો। આ ચેનલ પર અમે લઈને આવીએ છીએ વિવિધ વ્રતકથાઓ, ધાર્મિક મહત્ત્વ ધરાવતા દિવસોની પૂજા વિધિ, વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષના ઉપાયો તેમજ શિવ ચાલીસા, સુંદરકાંડ, ભજન, કીર્તન, સત્સંગ, સ્તોત્ર પાઠ અને દિવ્ય મંદિરોના દર્શન। આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા એ જ અમારું ધ્યેય છે। તો આવા જ અવનવા વિડીયો જોવા માટે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી માહિતી તમારા ફ્રેન્ડ અને પરિવાર સાથે જરૂર શેર કરો અને પ્રાર્થના ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહો। તો મિત્રો, આજે આપણે વાત કરીશું શ્રાદ્ધ પક્ષ એટલે કે પિતૃપક્ષ। એવું પવિત્ર સમય કે જેમાં આપણે આપણા પૂર્વજોને યાદ કરીને તેમની કૃપા મેળવીએ છીએ। તો આજનો વિડીયોમાં આપણે જોઈશું કે પિતૃપક્ષની કઈ તારીખ છે, તેના વિશેના ખાસ નિયમો અને ઉપાયો કયા કયા છે, જેથી આપણા પિતૃઓ ખુશ થાય અને પિતૃપક્ષ દરમિયાન આપણે શું શું કાર્ય કરવું જોઈએ તેથી આપણા પિતૃઓ ખુશ થાય। તો તે બધું આપણે આજના વિડીયોમાં જોઈશું। તો સૌ પ્રથમ આપણે પિતૃપક્ષની તારીખો જોઈએ। પિતૃપક્ષ 7 સપ્ટેમ્બર 2025 રવિવારને પૂનમના દિવસે શરૂ થઈ 21 સપ્ટેમ્બર 2025 રવિવારને અમાસને સંપૂર્ણ પૂર્ણ થશે। તો હવે આપણે પિતૃપક્ષ દરમિયાન આપણે શું શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ તે બધું જાણીએ। અને પહેલાં સૌ પ્રથમ આપણે જાણીએ શ્રાદ્ધનો મહત્ત્વ। ધર્મગ્રંથોમાં લખ્યું છે કે મનુષ્ય પોતાના પિતૃઓને શ્રાદ્ધ કરે છે તેના ઘરમાં ક્યારેય અન્નનો પ્રભાવ થતો નથી। પિતૃ પ્રસન્ન થાય છે તો પરિવાર પર સુખ, શાંતિ અને આરોગ્ય, દીર્ઘાયુષ્ય અને સમૃદ્ધિ વરસે છે। આ વર્ષે પિતૃપક્ષમાં તમે પણ આ પ્રકારની વિધિ કરી પિતૃઓને ખુશ કરજો। શ્રાદ્ધ વિધિ: વહેલી સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરો, કુશ, ઘાસ, તિલ અને પાણી વડે દક્ષિણ દિશામાં તર્પણ કરો, પિંડદાન કરી અન્ન, કાગડો, ગાય અને ગરીબોને આપો। બ્રાહ્મણો અને ગરીબોને ભોજન કરાવવું અત્યંત પુણ્યકારક છે। પિતૃઓને પ્રસન્ન કરવાના ખાસ ઉપાયો તો આ પ્રમાણે છે। પહેલું, તર્પણ અને પિંડદાન। કાળા તલ, ચોખા અને ઘી વડે તર્પણ કરવાથી પિતૃની આત્માને સંતોષ પામે છે અને કાંગડાને પિંડ આપવું અત્યંત શુભ છે। બીજું, ગાય, કાગડો અને કૂતરાને અન્ન આપો। માન્યતા છે કે આ પ્રાણીઓ પિતૃની આત્માના સ્વરૂપ છે, જેમને ખવડાવવાથી પિતૃ પ્રસન્ન થાય છે। ત્રીજું, બ્રાહ્મણો અથવા ગરીબોને દાન આપવું। શ્રાદ્ધ દિવસોમાં વસ્ત્ર, અન્ન, દક્ષિણા આપી પિતૃ તૃપ્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। મંત્રોચ્ચાર: દરરોજ ઓમ પિતૃભ્ય નમઃ અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો। આ મંત્રો પિતૃની આત્માને મુક્તિ માટે ઉત્તમ માનવામાં આવે છે। ઘરમાં શુદ્ધતા રાખવી: પિતૃપક્ષ દરમિયાન ઘર શુદ્ધ, મન શુદ્ધ અને વાતાવરણ શાંત રાખવું જોઈએ। ઘરમાં ઝઘડા કે તામસી આચરણ ટાળવું જોઈએ। અમાવસ્યા વિશે ખાસ ઉપાય તમે જાણો। પિતૃપક્ષમાં અંતિમ દિવસ મહાલયમાં અમાવસ્યા કહેવાય છે। આ દિવસે વિશેષ તર્પણ, દીવો પ્રગટાવવો અને દાન કરવું બહુ ફળદાયી માનવામાં આવે છે। આ સમય દરમિયાન શું ના કરવું જોઈએ? માંસાહાર, દારૂ અને તામસી ભોજન ટાળવું જોઈએ। કોઈની સાથે ઝઘડો કે દુર્વચન ન બોલવા જોઈએ। પિતૃપક્ષમાં વાળ, દાઢી, નખ કાપવા જેવી પ્રવૃત્તિથી દૂર રહેવું જોઈએ। શ્રાદ્ધના ફળ શું મળે છે? આ ઉપાયો દ્વારા પિતૃઓની આત્માઓ તૃપ્ત થાય છે, તેઓ આશીર્વાદ આપે છે, ઘરમાં સુખ શાંતિ ટકીને રહે છે, ધન સંપત્તિમાં વધારો થાય છે અને સંતાન ઉપર પિતૃ રક્ષા બનીને રહે છે। તો ચાલો આપણે જાણીએ કે એ પિતૃ દેવતાઓ અમારી પેઢી પર આપનો આશીર્વાદ વર્ષાવો, કુટુંબમાં, આરોગ્યમાં સમૃદ્ધિ અને સુખ શાંતિ આપો। આ રીતે શ્રાદ્ધ કરવાથી માત્ર પિતૃજનો જ નહીં પરંતુ આખું કુટુંબ આનંદ અને શાંતિથી અનુભવશે। જય પિતૃદેવ। તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ અને પરિવાર સાથે જરૂર શેર કરજો અને આવા જ ધાર્મિક વિષયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને કમેન્ટમાં જય પિતૃદેવ લખજો અને અમારી આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો। જય પિતૃદેવ।